લાસ્ટ લેક્ચરમાં આપણે 9.2 કીધું હતું બરાબર, આજે 9.3. હવે એમાં પેલા એ રકમ આપી છે કે સમીકરણ પ્રશ્ન 1 થી 5 ના વક્રોની સંગતિ માટે સ્વયં અચળ a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. મીન્સ અહીં તમને સમીકરણ આપ્યું છે એના ઉપરથી મારે વિકલ સમીકરણ મેળવવાનું છે. તો વિકલ સમીકરણ કઈ રીતે મેળવવાનું કે પ્રશ્નમાં જેટલા સ્વયં અચળ આપ્યા હોય ને એટલી વાર તમે વિકલન કરી શકો. જેમ કે પેલા પ્રશ્નમાં 2 છે a અને b, તો તમે આનું 2 વાર વિકલન કરી શકો ત્યારે તમને વિકલ સમીકરણ મળે. ક્યારેક એવું થશે કે 2 વાર વિકલન કરશો તો ઓટોમેટિકલી સ્વયં અચળ a અને b વહી જશે, અને ક્યારેક એવું થશે કે 2 વાર વિકલન કરવાથી સ્વયં અચળો a અને b નીકળશે નહીં. તો તમારે બે સમીકરણને ઉકેલી અને ગમે એમ કરીને a અને b ને સમીકરણમાંથી કાઢવા પડશે. ઇન શોર્ટ, જે પણ તમે વિકલ સમીકરણ બનાવો એ વિકલ સમીકરણમાં સ્વયં અચળ વધવા જોઈએ નહીં, એને વિકલ સમીકરણ કહેવાય. બરાબર? જો જેમ કે પેલો દાખલો x ના છેદમાં a plus y ના છેદમાં b બરાબર 1. મેં તમને કીધું કેટલી વાર આપણે વિકલન કરી શકીએ તો કે 2 વખત વિકલન કરી શકીએ. તો પહેલા પ્રથમ વખત x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. બરાબર? તો શું થશે? તો કે 1/a x નું વિકલન 1 કરતા 1/b y નું વિકલન dy by dx બરાબર 1 નું વિકલન 0. ક્લિયર? તો આ સમીકરણમાં આપણે લખી શકું 1/b dy by dx બરાબર -1/a. હવે જો તમે અહીંયાથી જ બીજી વખત વિકલન કરશો કે 1/b dy by dx બરાબર -1/a, તો 1/b d2y by dx2 બરાબર 0 થશે. બરાબર? પછી સામે લઈ જવાનું. તો આ સમીકરણ તો આ રીતે સહેલું છે, પણ બીજા ક્યારેક સમીકરણમાં ડાયરેક્ટ જવાબ ન આવે તો જો કોઈ સ્ટેપમાં એવું થતું હોય કે સ્વયં અચળ બધાય સામેની સાઈડ વહી જતા હોય તો સામેની સાઈડ મૂકી દેવાના. જેમ કે આ dy by dx બરાબર -b ના છેદમાં એટલે b સામે જઈ દો. હવે આપણી પાસે સ્ટાર્ટિંગ થી ક્વેશ્ચનમાં કેટલા સ્વયં અચળ હતા? તો કે 2 સ્વયં અચળ હતા. મીન્સ 2 વખત વિકલન કરવાની છૂટ હતી. આપણે એક વખત વિકલન થયું. હવે બીજી વખત વિકલન કરવાનું. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. બરાબર? બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો એટલે શું થાય કે d2y by dx2 સામે અચળ એટલે કે 0. મીન્સ આ સમીકરણનું વિકલ સમીકરણ થશે d2y by dx2 બરાબર 0. બીજો દાખલો અહીં કેટલા અચળ? 2 અચળ a અને b સ્ક્વેર. બરાબર? હવે અહીંયા હું સીધું વિકલન કરવા પહેલા a ને અંદર ગુણી નાખીશ. એનાથી શું ફાયદો થશે? જ્યારે તમે પહેલી વખત વિકલન કરશો ને એટલે એક આ પદ આખું 0 થઈ જશે કારણ કે અચળ થઈ ગયું. બરાબર? તો આપણે એ રીતે કરીએ. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો તો ડાબી બાજુ શું થઈ જાય? તો y² નું 2y y નું dy by dx આનું 0 a x² નું 2x એટલે કે 2y dy by dx બરાબર -2x. બે કેન્સલ. હવે જો અહીંથી તમે ડાયરેક્ટલી પાછું વિકલન કરશો તો જમણી બાજુનો a એમ રહેશે. એ જશે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચનમાં કેટલા સ્વયં અચળ હતા? તો કે 2 a અને b. મીન્સ તમે મેક્સિમમ 2 ટાઈમ વિકલન કરી શકો. 2 જ ટાઈમ કરવાનું. એક વાર એની 3 વાર એની. જેટલા સ્વયં અચળ હોય એટલી વાર વિકલન કરવાનું. એ સરળ. બરાબર? તો હવે જો તમે અહીંથી વિકલન કરશો તો જમણી બાજુનું માની લો કે વિકલન થાય -1. તો એ એમ પડ્યો રહે તો શું કરવું પડે? પાછી એની કિંમત આમાં મૂકીને ગોતવું પડે. તો આ ટાઈપનો પ્રશ્ન મેં તમને કીધું હતું કે બધા સ્વયં અચળ એક બાજુ વહી જાય ને એ રીતે કરવાનું. બરાબર? તો બધા બાજુ સ્વયં અચળ એક બાજુ જવા દેવા હોય તો મને આમ લખી શકું કે y dy by dx આ x ને સામે લઈ આવો છેદમાં x બરાબર -1. તો સ્વયં અચળ એટલે એ જમણી બાજુ આવી ગઈ. હવે બંને બાજુ વિકલન કરીશ એટલે આ જમણી બાજુનું વિકલન શું થઈ જશે? તો કે 0.
જમણી બાજુનું વિકલન 0 થઈ જાય તો આપણે વિકલ સમીકરણ મેળવવા માટે પ્રશ્નમાં એ જ કરવાનું છે ગમે એમ કરીને અચળને લોપ કરી નાખવાના એટલે અચળ જવા દેવાના સમીકરણમાંથી તો જેમ તમે જ્યારે બીજી વખત વિકલન કરશો એટલે આ a વયો જશે બરાબર તો આપણે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બરાબર બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરશો એટલે ભાગાકારનો નિયમ લાગશે છેદમાં છેદનો વર્ગ છેદ એમને અંશનું વિકલન અંશના વિકલનમાં પાછો ગુણાકારનો નિયમ પેલું પદ એમને બીજા પદનું વિકલન y એમને dy/dx નું વિકલન d2y/dx માઈનસ dy/dx એમને y નું વિકલન કે dy/dx માઈનસ બીજું પદ સોરી અંશ એમને છેદનું વિકલન 1 બરાબર માઈનસ a નું વિકલન 0 બરાબર તો આ x ખાલી અહીંયા ગુણાકારમાં છે બરાબર આ કાર્ય ગુણાકાર પડે એટલે આ x કેન્સલ નો થાય તો x સ્ક્વેર સામે જાય તો 0 ના છેદમાં 1 0 ગુણ્યા x સ્ક્વેર એટલે 0 પ્રશ્ન પછી લખશું તો અહીં શું થશે x નો અંદર ગુણાવો તો x y d2y/dx x y d2y/dx માઈનસ x ગુણ્યા dy/dx નો વર્ગ માઈનસ y ગુણ્યા dy/dx બરાબર 0 તો આ છે તમારું વિકલ્પ સમીકરણ રેડી તો આ સમીકરણમાં x સ્ક્વેર અચળ a અને b નથી અને એ કેટલા સ્ક્વેર અચળ હતા 2 a અને b એટલે d2y/dx વાળું પદ આવે જો એક સ્ક્વેર અચળ હોય તો dy/dx સુધી જવાનું ત્રણ સ્ક્વેર અચળ હોય તો d3y/dx સુધી જવાનું પણ આપણા સ્વાધ્યાયમાં મોસ્ટલી એવા દાખલા છે કે જેમાં મેક્સિમમ 2 સ્ક્વેર અચળ હશે બરાબર બીજો દાખલો y બરાબર a into e raised to 3x plus a into e raised to minus 2x a into e raised to 3x plus a into minus a into e raised to minus 2x b by છે ના સોરી b છે b into e raised to minus 2x તો s સ્ક્વેર અચળ જો કેટલા સ્ક્વેર અચળ છે પાછા તો કે 2 બરાબર તમારે 2 સ્ક્વેર અચળ a અને b ને લોપ કરવાના છે એટલે બે કેટલી વાર આપણે વિકલન કરી શકીએ તો 2 વખત આપણે વિકલન કરી શકીએ બરાબર છે તો સૌથી પહેલા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો એટલે ડાબી બાજુ શું થઈ જાય તો y નું વિકલન dy/dx જમણી બાજુ e અચળ એમને e raised to 3x નું વિકલન તો e raised to 3x ગુણ્યા 3 પ્લસ b into e raised to minus 2x અને પાછું સાકળના નિયમ પ્રમાણે minus 2x નું વિકલન minus 2 એટલે કે dy/dx બરાબર 3a raised to 3x minus 2a into e raised to minus 2x બરાબર બે સ્ક્વેર અચળ છે 1 અને 2 તમારે બે વાર વિકલન કરવું પડે પાછું વિકલન કરવાનું એટલે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો તો ડાબી બાજુ શું થાય dy/dx નું વિકલન તો કે d2y/dx બરાબર આનું વિકલન 3a e raised to 3x આ તો અચળ એમને e raised to 3x નું વિકલન e raised to 3x ને સાકળના નિયમ પ્રમાણે પાછું 3x નું વિકલન 3 માઈનસ 2 into b minus 2x e raised to minus 2x નું વિકલન e raised to minus 2x minus 2x નું વિકલન minus 2 એટલે કે d2y/dx બરાબર મને મળ્યું 3 તેરી 9 e raised to 2x sorry e raised to 3x minus minus plus 4 into b e raised to minus 2x સમીકરણ 2 બરાબર તો હવે અત્યાર સુધી દાખલામાં એવું થતું કે સ્ક્વેર અચળ ડાયરેક્ટલી લોપ થઈ જતા a અને b ડાયરેક્ટલી નીકળી જતા પણ અહીંયા સમીકરણમાં a અને b એમ ને a અને b નીકળ્યા નથી તો શું કરવાનું તો કે આનું સમીકરણ 1 કહી દઉં અને 2 કહી દઉં અને 3 કહી દઉં તો
કે આ ત્રણમાંથી ગમે બે સમીકરણનો ઉપયોગ કરી અને a અને b ને રિમૂવ કરવાના, a અને b ના લોપ કરવાના. બરાબર? જેમ કે આપણે બીજું અને ત્રીજું સમીકરણ જોઈએ તો જો હું બીજા સમીકરણને 2 વડે ગુણી નાખું અને બીજા અને ત્રીજા સમીકરણનો સરવાળો કરું તો b વાળું પદ રહી જશે, મને a ની કિંમત મળશે. બરાબર? જો કે સમીકરણ 2 ગુણ્યા 2 વત્તા સમીકરણ 3, સમીકરણ 2 ને 2 વડે ગુણું તો શું થશે? તો કે 2 dy/dx બરાબર 6a e3x 4b e 2x. આ સમીકરણ 2 ને 2 વડે ગુણ્યા એ સમીકરણ લઈ અને હું સમીકરણ 3 ઉમેરી દઉં એટલે સમીકરણ 3 છે d2y/dx બરાબર 9a3x પ્લસ 4b e 2x. હવે સમીકરણનો સરવાળો કરો તો શું થાય? તો કે 2dy/dx પ્લસ d2y/dx 2dy/dx વત્તા d2y/dx 9 ને 6 15e3x 9 ને 6 15e3x minus 4b e 2x plus 4b e 2x એ બે કેન્સલ થઈ જશે. બરાબર? તો અહીંથી જો a e 3x ની મારી કિંમત મૂકવી તો a ને into 3 e 2x ને કિંમત એમને રાખો તો આને આપણે લખાય 1/15 2dy/dx plus d2y/dx is equal to a into e 3x. સમીકરણ નંબર 4. આપણે કોની કિંમત પડી ગઈ? તો કે a into e 3x ની કિંમત પડી ગઈ. બરાબર? જે તે સમીકરણનો ઉપયોગ કરીને a અને b ગોતો ને એ સિવાયના સમીકરણમાં કિંમત મૂકવાની a અને b ની. બરાબર? માની લો કે બીજું અને ત્રીજું સમીકરણનો ઉપયોગ કરીને a હોય તો એ જ રીતે જે b ગોતીશ તો કિંમત શેમાં મૂકવાની? તો કે પહેલા સમીકરણમાં. હવે a e 3x મળ્યું, a અને b મળ્યા પછીની વાત કરું છું. a અને b ગોતવા માટે આપણે બે સમીકરણનો ઉપયોગ કરશું, એક બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. બરાબર? આ બે સમીકરણનો સરવાળો કર્યો એટલે મને a મળી ગયો. એ જ રીતે તમારે b ગોતવો છે તો હું આની કિંમત ગમે એક સમીકરણમાં મૂકી દઈશ, બીજામાં મૂકવું અથવા ત્રીજામાં મૂકવું. બરાબર? તો સમીકરણ 2 પરથી dy/dx is equal to મારી પાસે કેટલી કિંમત છે? તો મારી પાસે a into 3x ની કિંમત છે. એ કિંમત મૂકો તો 3/15 2dy/dx plus d2y/dx minus 2b e 2x. મારે b into e 2x ની કિંમત શોધવાની છે. બરાબર? કારણ કે આ સમીકરણમાં મારે a ને કાઢવાનું છે અને b ને કાઢવાનું છે. તો શું થશે? તો કે dy/dx minus 3/15 એટલે 1/5. બરાબર? અહીંયા ગુણાવો એટલે minus 2/5 dy/dx minus 1/2 5 d2y/dx is equal to minus 2b e 2x. અને ગુણાવી અને સામેની બાજુ લઈ લો. બરાબર? હવે dy/dx minus 2/5 dy/dx આનો સાદો પાડો dy/dx કોમન લ્યો તો કૌંસમાં શું બને? તો કે 1 minus 2/5 1 minus 2/5 એટલે કે 3/5 આમ થશે 3/5 dy/dx minus 1/5 d2y/dx બરાબર minus 2b e 2x. માઈનસ એટલે સામે બાજુ લેવું. આ ખબર પર ફોટો પાડો એ કાઢી લેજો, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? હવે માઈનસ 2 ને સામે બાજુ લઈ આવો. આમ થાય minus 1/2 3/5 dy/dx minus 1/5 d2y/dx is equal to b e 3x. સમીકરણ નંબર 5. તો સમીકરણ 4 માં કોની કિંમત મળી? તો કે સમીકરણ 4 માં મને a e 3x ની કિંમત મળી. સમીકરણ 5 માં b e 2x ની કિંમત મળી. બરાબર? હવે ઈ બે કિંમત શેમાં મૂકવાની? તો કે સમીકરણ 1 માં. એટલે
એટલે કે સમીકરણ 1 4 અને 5 પરથી સમીકરણ 1 4 અને 5 પરથી સમીકરણ 1 શું થશે કે y બરાબર a e to 3x ની કિંમત ચોથા સમીકરણમાંથી મૂકો છે તો આમ થાય 2 ના છેદમાં 15 dy by dx plus 1 ના છેદમાં 15 dy by dx 15 ને તો ગુણાવી લેગા બરાબર પછી પ્લસ b into e raised to minus 2x એની કિંમત તો કે minus 3 ના છેદમાં 10 dy by dx plus 1 ના છેદમાં 10 dy by dx minus 1 by 2 ગુણાવી લેગા તો કે y બરાબર આ બે માંથી dy by dx કોમન લો કૌંસમાં શું આવે 1 ના છેદમાં 15 વત્તા 1 ના છેદમાં 10 પ્લસ આ બે માંથી dy by dx કોમન લો કૌંસમાં શું આવશે તો કે 2 ના છેદમાં 15 માઈનસ 3 ના છેદમાં 10 કે y બરાબર લસાડે છો 2 + 3 5 ના છેદમાં 30 5 ના છેદમાં 30 એટલે કે 1 ના છેદમાં 6 dy by dx અહીંયા 4 માઈનસ 9 એટલે કે માઈનસ 5 ના છેદમાં 30 એટલે કે માઈનસ 1 ના છેદમાં 6 dy by dx 6 ને સામે લઈ જાઓ 6y લસા લીધા પછી dy by dx minus dy by dx વિકલ્પ સમીકરણ શું થયું dy by dx minus dy by dx minus 6y is equal to 0 dy by dx minus dy by dx minus 6y is equal to 0 ready હવે ચોથું દાખલો ચોથો દાખલો અને પાંચમો દાખલો હોમવર્કમાં 4 અને 5 હોમવર્કમાં છઠ્ઠો દાખલો હોમવર્કના ડાઉટ હોય તો નેક્સ્ટ વીકમાં કહેજો બધી એક્ઝામ પૂરી થઈ જાય પછી હોમવર્કના જેટલા ડાઉટ હોય એટલે અમને કહેજો છઠ્ઠો દાખલો y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહગતિનું વિકલ સમીકરણ શોધો અત્યાર સુધી પ્રશ્ન કેવા હતા તમને સમીકરણ આપી દીધું સમીકરણ સોલ્વ કરીને વિકલ સમીકરણ ગોતવાના હવે આપણે 5 માંથી 10 સુધી એવા દાખલા છે કે જેમાં સમીકરણ નથી તમને આપ્યું હશે જેમ કે 5મા દાખલામાં એવું છે કે y અક્ષ ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહગતિનું ટેક્સ્ટ બુક લઈને આવી દેજો પ્રશ્ન આવો કે છે y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા એટલે y અક્ષ એનો ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળો y અક્ષ ઉગમ બિંદુ આગળ સ્પર્શતા હોય એવા આવા ઘણા વર્તુળ મળે બરાબર તો આવા બધા વર્તુળોની સહગતિનું સામાન્ય સમીકરણ મારે શોધવાનું છે પણ અત્યાર સુધીના દાખલામાં તમને કે પહેલા સમીકરણ આપી દીધા હતા એ પ્રમાણે મારે પહેલાનું સમીકરણ તો બનાવવું પડશે સમીકરણ બનશે પછી હું વિકલ્પ સમીકરણ બનાવી શકીશ બરાબર હવે જુઓ y અક્ષનું ઉગમ બિંદુ આગળ કોઈ વર્તુળ સ્પર્શતું હોય બરાબર તો શું થાય માની લો કે y અક્ષને જ્યારે ઉગમ બિંદુ આગળ વર્તુળ સ્પર્શે ને એવું કીધું હોય ને ત્યારે એનું કેન્દ્ર x અક્ષ ઉપર હોય એનું કેન્દ્ર ક્યાં હોય x અક્ષ ઉપર y અક્ષને સ્પર્શતું હોય એટલે એનું કેન્દ્ર હંમેશા x અક્ષ ઉપર હોય તો એના કેન્દ્રને અહીંયા આપણે લખી નાખું h0 આપણે જનરલી વર્તુળના કેન્દ્રને અહીંયા h a થી દર્શાવવાનું બરાબર આના લખાશે h0 અને બીજું તો કે આની જે ત્રિજ્યા હોય r એના એક્સિયમ જેટલી હોય એટલે કે r અને h સરખા બરાબર હવે વર્તુળનું સામાન્ય સમીકરણ આપો x h નો વર્ગ વત્તા y a નો વર્ગ બરાબર r નો વર્ગ x h નો વર્ગ વત્તા y a નો વર્ગ બરાબર r વર્ગ હવે અહીંયા તો કે h a એટલે કેન્દ્રના h ને 0 છે અહીંયા વર્તુળનું સમીકરણ શું થશે તો કે
અહીં વર્તુળનું સમીકરણ x માઈનસ h નો વર્ગ વત્તા y માઈનસ k કેન્દ્રનો y નામ શું છે 0 ઇઝ ઇક્વલ ટુ r ત્રિજ્યા r ની h ની કેવા છે સરખા એટલે કે h વર્ગ બરાબર. હવે આ રીતે આ સમીકરણ આવ્યું. આ ગણતરી દર્શાવવાની જરૂર નથી આપણે તમને સમજાય એના માટે તમારે ડાયરેક્ટ અહીંથી જ લખવાનું છે. હવે આ સમીકરણમાં સ્વયંસર કેટલા છે તો કે એક જ h મીન્સ તમે મેક્સિમમ એક જ વખત વિકલન કરી શકો. એકથી વધારે વાર વિકલન થઈ શકે નહીં કારણ કે અહીંયા સ્વયંસર એક જ છે h બરાબર. તો આપણે પહેલા સમીકરણનું સાદુરૂપ આપી x h નો વર્ગ એટલે કે x વર્ગ minus 2hx વત્તા h વર્ગ વત્તા y વર્ગ બરાબર h વર્ગ ક્યાં હવે ડાયરેક્ટ વિકલન નહીં કરું મારે વિકલન કરીને છેલ્લે જવાબમાં h નો રહેવો જોઈએ મારો સ્ક્વેર અચળ રહેવો જોઈએ નહીં તો ઈ પદને હું સામેની સાઈડ જવા દઉં તો x વર્ગ વત્તા y વર્ગ 2hx હજી હું વિકલન કરીશ તો h રહેશે પછી પાછી મારે h ની કિંમત મૂકવી એના કરતા આપણે શું કરશું તો કે h વાળું પદ સામેની બાજુ લઈએ સોરી h વાળા પદ જે સહગુણક છે x એને હું સામેની બાજુ લઈએ. હવે જો હું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરું તો શું થશે તો કે જમણી બાજુનું વિકલન 0 થઈ જશે એટલે ઓટોમેટિક તમારો સ્ક્વેર અચળ વયો જશે. જો અહીંથી તમે વિકલન કર્યું હોત ને તો h વાળું પદ એમ રહે પછી h ની કિંમત પાછી આમાં મૂકવાની અને સાદું રૂપ આપવાનું મીન્સ ટાઈમ વધી જાય જવાબ છે ઈ જ આવે પણ પરીક્ષામાં તમારો ટાઈમ વધી જાય એટલે મેક્સિમમ એવી ટ્રાય કરવાની સ્ક્વેર અચળ એક બાજુ લઈ જાવ અને પેલા દાખલા એવું હતું કે સ્ક્વેર અચળ એક બાજુ નહોતા રહેતા બાકી ગણતરી કરી હતી ગણતરી લાંબી થઈ પણ આમાં આપણી પાસે એવી પોસિબિલિટી છે કે આપણે સ્ક્વેર અચળને એક બાજુ રાખી શકીએ આપણે એ રીતે કરવાનું. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરો એટલે ડાબી બાજુ ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ છેદ એમને અંશનું વિકલન x નું વિકલન 2x x વર્ગનું y વર્ગનું 2y dy/dx માઈનસ x વર્ગ વત્તા y વર્ગ એમને x નું વિકલન 1 બરાબર 2h નું વિકલન 0 x વર્ગ સામે જાય એટલે 0 થઈ જાય એટલે શું થશે તો કે 2x વર્ગ વત્તા 2xy dy/dx માઈનસ x વર્ગ માઈનસ y વર્ગ બરાબર 0. તમારું સમીકરણ થયું x વર્ગ માઈનસ y વર્ગ વત્તા 2x dy/dx 0. વિકલ સમીકરણમાં સ્ક્વેર અચળ વધવો જોઈએ નહીં અને જેટલા સ્ક્વેર અચળ સમીકરણમાં હોય વિકલ સમીકરણની કક્ષા એટલી જ થશે. એક સ્ક્વેર અચળ છે